વાત મોતના પ્રવાસની તો ગઈકાલે જે ડાંગ ફરવા ગયેલા સુરતના વિદ્યાર્થીઓ કે જેમને અકસ્માત નડ્યો હતો આ મામલે હવે ગુનો નોંધાયો છે। ડાંગ અકસ્માતમાં ટ્યુશન સંચાલક અને ડ્રાઈવર સામે ગુનો નોંધાયો છે। ડાંગના સુબીર પોલીસ સ્ટેશનમાં બેદરકારીનો ગુનો નોંધાયો છે। ટ્યુશન સંચાલકને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। નીતાબેન પટેલ અને બસ ડ્રાઈવર સંજય મહેતા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વિગતો મેળવીએ સંવાદદાતા બળદેવ સુથાર પાસેથી। બળદેવ, જાણકારી મળી રહી છે કે ગઈકાલે જે ગોજારો અકસ્માત સર્જાયો તેમાં ટ્યુશન સંચાલક અને બસના ડ્રાઈવર સામે ગુનો નોંધાયો। કયા ગુના અંતર્ગત કઈ કઈ કલમો નોંધાઈ છે? દીપાલી, જે રીતના ગઈકાલે જે કરુણ ઘટના જે બની છે, કારણ કે સુરતના અમરોલી વિસ્તારમાં એક ખાનગી ટ્યુશન ચલાવવામાં આવતું હતું। તે ટ્યુશનની અંદરથી 50 થી 60 જેટલા વિદ્યાર્થીઓને સાપુતારા પ્રવાસ માટે લઈ ગયા હતા। તે દરમિયાન જે પ્રવાસ દરમિયાન રિટર્ન ફરી રહ્યા હતા તે દરમિયાન જે બસ હતી અચાનક જ કોઈ કારણોસર જે બસ જે ખાડીમાં પલટી મારી હતી તેને કારણે 10 જેટલા બાળકોના મોત થયા છે અને જે વાલીઓ છે તેમના મોત થયા છે। ત્યારે બીજી બાજુ મોટા પ્રમાણમાં જે વિદ્યાર્થીઓ ઘવાયા છે તેમને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે। આ વાતને ગંભીરતાથી લઈ અને ગાંધીનગર સુધી આ પડઘા પડ્યા હતા। તેને લઈને ડાંગના પોલીસ સ્ટેશનની અંદર જે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, કારણ કે જે ખાનગી ટ્યુશન સંચાલક છે તેમના દ્વારા કોઈ પરમિશન અથવા તો કોઈ બાંયધરી લીધા વગર આ વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે ડ્રાઈવરની બેદરકારી જે કહી શકાય છે તેને લઈને હાલમાં ટ્યુશન સંચાલક અને ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ બાબત હવે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે। હાલમાં જે ટ્યુશન સંચાલક હતા જે નીતાબેન પટેલ કરીને જે છે તેમને હાલમાં વડોદરાની ખાનગી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવે છે અને તેમને નજરકેદ હેઠળ રાખવામાં આવે છે। સુરત નવી સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો સુરત નવી હોસ્પિટલ ખાતે જે ડ્રાઈવર છે ડ્રાઈવરને પણ ખડોદરા પોલીસ દ્વારા તેને નજરકેદ રાખવામાં આવ્યો છે। જી બળદેવ, આભાર માહિતી આપવા બદલ।